વલસાડના રેલવે ગોડાઉનમાં કેબલના જથ્થામાં આગ લાગી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકા અને જીએસપીસીની ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વલસાડના રેલવે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલવે ગોડાઉનમાં પીવીસી પાઇપ અને કેબલ વાયરમાં આગ લાગી હતી, જેના પગલે રેલવેના અધિકારીઓ દોડતા થયા હતા. તેમજ આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જે જગ્યાએ આગ લાગી તેની બિલકુલ નજીકથી ગેસ લાઇન પસાર થતી હોવાથી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. જીપીએસસીબીની ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. સાવચેતીના ભાગરૂપે ગેસ લાઇન પાસે એક મિની ફાયર બાઉઝર તૈનાત કરવામાં આવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ અને રેલવે તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી વિમલ પટેલે કહ્યું કે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ થવાના કારણે કેબલ વાયરમાં આગ લાગી હતી. હજુ થોડી વાર પહેલા જ આગ પર કાબૂ મેળવાયો છે અને તપાસ બાકી છે. બાજુમાં જ ગેસની લાઇન હતી, પણ તેમાં કાંઈક નુકસાન થયું નથી.